સમાચારોમાં આગળ વધીએ। ઉત્તર પ્રદેશના અમરોહાના ગજરૌલા કસ્બામાં એક અદ્ભુત અને દુઃખદ ઘટના બની। વોર્ડ નંબર 11 જૂની પોસ્ટ ઓફિસ ગલીમાં રહેતા નીતુ સિંહની તબિયત અચાનક બગડી અને થોડા જ પળોમાં તેમનું મોત થઈ ગયું। તેના થોડા મિનિટ બાદ તેમના પત્ની સપનાએ પણ આ દુઃખદ ઘટના સહન ન કરી શક્યા અને તેમનું પણ મૃત્યુ થયું। એક સાથે પતિ પત્નીનું મૃત્યુ થતા મહોલ્લામાં શોકનો માહોલ ફેલાયો અને લોકો આ અસાધારણ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી અને એવું જાણવા મળ્યું કે બંનેની વય અને મોતના ચોક્કસ કારણ અંગે હજી તપાસ કરવામાં આવશે। અધિકારિક માહિતી જાહેર નથી થઈ, પરંતુ આ ઘટના બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે। મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। બે આખલા વચ્ચે લડાઈ બાદ એક આખલો જનરલ સ્ટોરમાં ઘૂસ્યો। એક આખલો કાઉન્ટર કૂદી દુકાનમાં ઘૂસ્યો હતો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ। એક દુકાનદાર જીવ બચાવવા કૂદી બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાઈ ગયો હતો। દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો હતો। આખલાને દુકાનના બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। મંડલાની આ ઘટના કે જ્યાં દુકાનની અંદર આખલો ઘૂસી આવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કઈ રીતે દુકાનદાર એ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, અહીં જે માલ સામાન હતો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે। આસપાસના જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવવા માટે એક બાજુ આવી ચડ્યા, પરંતુ આ આખલો ત્યાં પણ ઘૂસી આવ્યો અને આ આખલાની સામે પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ હવાતિયા મારી રહ્યા છે હાજર લોકો। ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે વનરાણીઓના ધામા એક સાથે 4 સિંહણે ધામા નાખ્યા। મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્યો સામે આવ્યા। જો કે ખાપટ ગામે અવારનવાર સિંહોના ધામા રહેતા હોય છે, ત્યારે સતત સિંહોના આટાફેરાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। આ તરફ જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર આસપાસ સિંહના આટાફેરા। રાત્રિના સમયે ખુલ્લા વીડી વિસ્તારોમાં સિંહ દેખાતા ભયનો માહોલ ફેલાયો। સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી। સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાત્રિના સમયે દીપડો દેખાયો। બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો વિડીયો વાયરલ થયો છે। શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોવાના કારણે લોકો પરેશાન થયા છે। ડરનો માહોલ છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ તરફ સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો। કેટલાક સમયથી ગામમાં દીપડાના આટાફેરાને જોઈને લોકોમાં દહેશત વ્યાપી હતી। દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામોમાં લોકોએ રાહત અનુભવી। ગતરોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બનાસકાંઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે। પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। 4 જાન્યુઆરી 2026ના રોજ દિયોદરના ઓગણથડી ખાતે વાવથરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 27 જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું। બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો। હવે બનાસકાંઠાના ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે। વાવ ભાભર વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે। તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ છે તેના પર અંકુશ લાવ્યો છે। સાથે
જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે. બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે. આ વિડીયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે. ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી. 11 ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ. વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ. સમાજના બંધારણને લઈ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈએ સમાજને અપીલ કરી કે મંદિરોમાં રમેલ અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવામાં આવે. માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા અપીલ કરાઈ. કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં દવાખાને જવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી. આંબાભાઈ નાઈએ ભુવાઓને પણ ચેતવણી આપી કે અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો. સમાજને સાચી દિશા આપજો, ગેરમાર્ગે ન દોરતા. દબાણ હટાવવાની કામગીરીમાં 2 જગ્યાએ ડખો થયો, જેમાં લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા. પ્રથમ ઘટના બની વાવ થરાદમાં. દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ. સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી. તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ. ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા લોકો રોષે ભરાયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ના છૂટકે તંત્રએ પોલીસની મદદ લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી ઘટના સામે આવી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં. ડિમોલેશનની કામગીરીનો અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં ભાજપના જ નગરસેવક લોકોની સાથે વિરોધ કરતા નજરે પડ્યા. એક સાથે 2000 પરિવારો ક્યાં જશે? મકાન પણ ભાડે મળે તેમ નથી. કલેક્ટરે યોગ્ય સમય ન આપ્યો હોવાના તંત્ર પર આરોપ લગાવ્યા. આખરે કંટાળી લોકોએ મન વાળી લીધું અને સામાન ખસેડવાની કામગીરી કરવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો આગામી આદેશ સુધી સ્થગિત વેલકમ બેક. સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે અસરગ્રસ્તો રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યાં રહેણાંક સોસાયટી પર મુકાયેલા રિઝર્વેશનના વિરોધમાં લોકોએ અભિયાન શરૂ કરી ઢોલ નગાડા વગાડીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ વિનોદ મોરડિયા શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે રિઝર્વેશન હટાવાયું હતું, પરંતુ ફરીથી બીજી વખત મંત્રીમંડળની રચના બાદ રિઝર્વેશન મુકાતા લોકોમાં આક્રોશ વધ્યો છે. પાલિકાએ અચાનક અનામત પ્લોટનો કબજો લેવાની કામગીરી શરૂ કરતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને હવે અસરગ્રસ્તો મનપા કચેરી સુધી રેલી કાઢવાની તૈયારીમાં છે. સુરતમાં નકલીનો ખેલ યથાવત. હવે નકલી કોસ્મેટિક્સ બનાવતું કારખાનું ઝડપાયું છે. ગોડાદરામાં બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી વસ્તુઓનું વેચાણ થતું હતું. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે અડધી કિંમતે ઓનલાઈન વેચાણ થતું હતું. નકલી કોસ્મેટિક્સ વેચવામાં આવતી હતી. હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. 8 મહિનાથી ચાલતું હતું ગેરકાયદે વેચાણ, બનાવટી લેબલ, પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ થતો. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોસ્મેટિક્સ ખરીદતી વખતે સાવચેતી રાખો. સસ્તી કિંમતે મળતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સથી દૂર રહેવા પોલીસે અપીલ કરી છે. આર્થિક છેતરપિંડી નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ ગંભીર જોખમ છે. આવા પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ અને ઘટકો ગુણવત્તાવાળા ન હોવાથી ત્વચા સંબંધિત બીમારીઓની સંભાવના વધુ પ્રબળ બની જાય છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, નકલીનો રાફડો ફાટ્યો છે અને હવે તેમાં વધુ એક ઉમેરો, કોસ્મેટિક્સમાં પણ નકલીનો રાજ. બિલકુલ, સુરતના ઘોડાદરા વિસ્તારમાં બ્રાન્ડેડના નામે નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે. ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. ખાસ કરીને હિતેશ ભરત કાતરિયાની ધરપકડ કરવામાં આવી છે. કોસ્મેટિક કંપનીના સંચાલકો અને પોલીસની મદદ સાથે ઘોડાદરા વિસ્તારમાં રેડ કરવામાં આવી છે. કહી શકાય છે ભદ્ર કેમ્પસની દુકાનમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. જે પ્રકારે રેડ કરવામાં આવી ત્યાંથી 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ મામલે કોપીરાઇટનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આભાર કીર્તેશ જાણકારી આપવા માટે।